નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ગોત્રી વિસ્તારમાં હત્યાના બનાવને લઈને વડોદરા શહેર મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા જિલ્લા પોલીસને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેર ગોત્રી પ્રિયા ટોકીઝ 4 રસ્તા પાસે આવેલા ધ એરો ફ્લેટ ખાતે પાર્કિંગની સમસ્યાને લઈને યુવકની ચાકુ મારી હત્યા કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં દિવસે ને દિવસે મર્ડર કરવાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા સમાજમાં દાખલો બેસે તે માટે વડોદરા શહેર મહારાષ્ટ્રીયન સમાજના યુવાનો આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ કચેરી ખાતે પ્લે કાર્ડ લઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને જિલ્લા પોલીસના અધિકારી રોહન આનંદને રજૂઆત કરવામાં આવી હતી કે હત્યારાને કલાત્મક સજા મળે અને નિર્દોષ અક્ષય કૃપાને ન્યાય મળે તે માટે આજે વડોદરા શહેર મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી। આજરોજ અમે અખિલ મહારાષ્ટ્રીયન યુવા સંગઠન તથા વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના ભાઈઓ બહેનો એક આવેદનપત્ર ડીએસપી શ્રી ગ્રામ્યને આપવા આવેલ છે। હેતુ એટલો છે કે 3/8/2025ના રોજ ગોત્રી વિસ્તારમાં એક ફ્લેટની અંદર ન જેવી પાર્કિંગના બાબતે એક યુવાન મરાઠી છોકરો અક્ષય કુરપાને એની સુશીલસિંહ નામના એક યુવકે કરપીને હત્યા કરેલ છે। એ હત્યાના કામે તટસ્થ તપાસ થાય, હત્યારાને સજા થાય તે માટે મહારાષ્ટ્રીયન સમાજ અને આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો આજે ડીએસપી શ્રી વડોદરા ગ્રામ્યને આવેદનપત્ર આપવા આવેલ છે। આવેદનપત્રમાં અમે તેમને રૂબરૂમાં બી રજૂઆત કરેલ છે અને ડીએસપી સાહેબે પણ ખાતરી આપી છે કે આરોપી કોઈ પણ હોય અમે તટસ્થ રીતે તપાસ કરીશું, પુરાવા રજૂ કરી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરીશું અને ન્યાયાલયનો વિષય છે સજા આપવાનો, એનાથી પણ અમે વાકેફ છે, પણ ફરી આવા બનાવો ન બને તે માટે તકેદારી રાખી અને ન જેવી બાબતમાં પુષ્કળ મર્ડરો વડોદરા શહેર જિલ્લામાં થયેલા છે, એના માટે પણ લોકોએ તકેદારી રાખવી જોઈએ અને આવો કોઈ નિસંસ હોય વારંવાર ન જેવી બાબતે ઝઘડાઓ કરતો હોય તો તેની જાણકારી બી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવી જોઈએ। વિશેષમાં એવું જાણવા મળ્યું છે લોકવાયકાથી કે આ સુશીલસિંહ કંઈ ભાડે રહેતો હતો કે કોઈ સગા સંબંધી ન થઈ, તો અમે એવી પણ અપીલ કરી છે કે અગર જો એ સુશીલસિંહ ભાડે રહેતો હોય તો મકાન માલિકે જો મકાનનું ભાડા કરાર ના કર્યો હોય તો મકાન માલિકની તે દિશામાં પણ તપાસ કરવી જોઈએ અને એકંદરે આ જે અક્ષય કુરપાને છે એને ને એના પરિવારને ન્યાય મળે એ જ આશા અને હેતુસર અમે આજે આવેદનપત્ર આપેલ છે। જય હિન્દ, જય ભારત। આજે અમે કોઠી 4 રસ્તા જૂની કલેક્ટર ઓફિસને ત્યાં આવ્યા છે આઈપીએસને અમે ત્યાં આગળ મળવા માટે, કેમ કે અમારી એક માંગ છે કે મારા ભાઈને એને જે ચપ્પુ માર્યું છે એનો બદલા લેવા માટે, કેમ કે હમણાં અમારાથી એનાથી કંઈ થઈ નહીં શકતું, કેમ કે હવે પોલીસ સ્ટેશનમાં છે, એની પર કાર્યવાહી બી જે થવી જોઈએ એ પણ નથી થઈ રહી એની પર। તો અમારા ઘરને, અમારા પરિવારની એક જ એની સહાયતા છે કે એને ફાંસીની સજા થાય, એના માટે અમે માંગ મૂકવા માટે આજે આવ્યા હતા અહીંયા ઓફિસ પર। મારું નામ આકાશ કૃપાને છે અને મારું ભાઈનું જેનું મૃત્યુ થયું એનું નામ અક્ષય કૃપાને છે। વડોદરા જિલ્લા અને શહેરના અવારનવાર આધાર કાર્ડને લઈને લોકોને સમસ્યાનો સામનો કરતો હોય છે, ત્યારે આધાર કાર્ડની સિસ્ટમમાં અપડેટ કરવામાં આવતા જન સેવા કેન્દ્ર દ્વારા આજે અધિકારીઓ દ્વારા
કર્મચારીઓને તાલીમ આપવામાં આવી. ગુજરાત સ્ટેટ આધાર દ્વારા આજે વડોદરા શહેર કોટી કચેરી ખાતે આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા અને સોફ્ટવેરને તાલીમ આપવામાં આવી હતી. વડોદરા શહેર પોસ્ટ ઓફિસ, જનસેવા કેન્દ્ર, પાલિકા અને બેંકોમાં થતી આધાર કાર્ડની કામગીરી ચાલતી હોય છે. આધાર થયેલ ભૂલો અને સુધારા વધારા અને સિસ્ટમને તાલીમ આપવામાં આવી હતી. ગુજરાત સ્ટેટ આધાર અમદાવાદ દ્વારા આજે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે અને આવેલ કર્મચારીને આધાર કાર્ડની કામગીરીમાં અડચણ ન પડે તે માટે તમામ કર્મચારીઓને આજે તાલીમ આપવામાં આવી હતી. વધુમાં જનસંકલ્પ અધિકારીએ જણાવ્યું કે આજે ગુજરાત સ્ટેટ આધાર દ્વારા અમદાવાદ ઓફિસ દ્વારા આપણે વડોદરા જિલ્લાની અંદર જે આધાર કેન્દ્રો આવેલા છે, પોસ્ટના હોય, બેંકના હોય, કલેક્ટર ઓફિસના હોય, વીએમસીના હોય કે બેંકના, બધાના આજે એના માટે એક તાલીમ શિબિરનું આયોજન કરેલું છે. એની અંદર સ્ટેટમાંથી કુમાર આનંદ અને પ્રોજેક્ટ મેનેજર પિનાક દોશી આવેલ છે અને માસ્ટર ટ્રેનર દ્વારા આજે માસ્ટર ટ્રેનિંગ આપવામાં આવેલી છે. જેની અંદર આપણે જે આધારની અંદર કોઈ ભૂલો છે કે જે સુધારા કરવાના હોય, જે આધારનું નવું સોફ્ટવેર યુસી આવેલું છે એના વિશેની આ ટ્રેનિંગ છે અને જે આજે સવારે 10:30 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નવી કલેક્ટર કચેરી ખાતે શહેર તથા જિલ્લાની વિધાનસભા મુજબની ફોટાવાળી મતદાન યાદી 2025 જાહેર થયેલ હોય, જેમાં ખૂબ મોટા પાયે છબરકા થયા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. વડોદરા શહેર તથા જિલ્લાની વિધાનસભા મુજબની ફોટાવાળી મતદાન યાદી 2025 જાહેર કરેલ હોય, જેમાં ખૂબ મોટા પાયે છબરકા થતા હોય આક્ષેપ સામે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને રજૂઆત કરી હતી. વડોદરા શહેર તથા જિલ્લાની વિધાનસભા મુજબની ફોટાવાળી મતદાન યાદી 2025 જાહેર કરેલ હોય અને આ મતદાન યાદી રાજકીય પક્ષને આપવામાં આવેલ છે. 143 અકોટા વિધાનસભા વિસ્તારની ફોટાવાળી મતદાન યાદી ચેક કરતા એક વ્યક્તિના મતદાન યાદીમાં 2 વાર નામ છે તથા એક વ્યક્તિ ફોટો છે તથા સરનામું એક જ છે અને ચૂંટણી કાર્ડ નંબર અલગ અલગ હોવાના સામે આવ્યું છે. વડોદરા શહેર તથા જિલ્લાની કુલ 10 વિધાનસભાની બેઠકોના મત વિસ્તારમાં એનઆરઆઈ મતદારો તથા મૈયત થયેલા મતદારો તથા પ્રધાનમંત્રી મુખ્યમંત્રીઓની યોજના હેઠળ તમામ આવાસવાનો ઘરનું સ્થળાંતરવાળા મતદારો માટે અનુક્રમ મતદારે કાઢવા તથા ઉમેરવા, એટલે કે ઘરનું સ્થળાંતરવાળા મતદારોના સરનામા મુજબ દાખલ કરવામાં આવેલ આ વિષયમાં ગંભીરતાની નોંધ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી હતી. ચૂંટણી થઈ ગયા પછી 2-4 મહિના 6 મહિના પછી પણ ચકાસણી કરી તો વોર્ડ નંબર 16ના જે મતદારો છે, જેમ કે આપણે સીમા નક્કી કરીએ છીએ, એ વોર્ડ નંબર 16ના મતદાતાઓને ભાતુજીનગર આખું ઉઠાવીને 15માં નાખી લાઈન દોરી એક જ છે અને એના લીધે મારા 2 ઉમેદવાર હારી ગયા. એવી અમુક જગ્યાએ ઝોપડપટ્ટી જે હતી એને ઉઠાવીને 17માં નાખી દીધી, 16માં નાખી દીધી. એટલે જાણી જોઈને જે વ્યક્તિ અહીંયાથી આવે છે અથવા જે મતદાર યાદી બનાવે છે એ એમની જોડે મળેલો છે એવી શંકાની પૂરેપૂરો મને વિશ્વાસ છે કે આ લોકો આ રીતે ગફલા કરે છે અને ચૂંટણી હરાવવાનો પ્રયત્ન છે. એમાં આ વ્યક્તિ આ નસીબ એટલે મેં કીધું આપણે ઓરિજિનલ ચોપડી બતાવી દો. એટલે એમાં લખેલું છે સાહેબ, તો આ તો ત્રિમાસિક જે કાર્યક્રમ ઝુંબેશ કાર્યક્રમ કરવામાં આવે એ અમારી બીજી વખત વિનંતી છે. ઓલરેડી અમે 18 તારીખે માર્ચમાં આપેલું છે. તો આપણે અમને વિનંતી કે આપણે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કે કોર્પોરેશનની ચૂંટણી પણ ભવિષ્યમાં આવી રહી છે, ત્યારે અમને હજુ સાહેબ કોર્પોરેશનના જે આપણે તેથી જે ઉકાયેલા છે કોર્પોરેશન તરફથી ઇલેક્શન ચૂંટણી જે જોવે છે ઇન્ચાર્જ એના તરફથી અમને કોઈ મતદારાદી કે આગામી દિવસોમાં કોઈ સીમાંકનમાં બદલાવ થવાનો છે કે શું પણ છે એ બધી વાતો માર્કેટમાં ચાલે છે, પણ અમને એક રાજકીય પક્ષ તરીકે કશી માહિતી આપવામાં નથી આવી છે. તો ફ્રી એન્ડ ફેર આવતા વર્ષમાં ઇલેક્શનમાં અમને મતદાર યાદી મળે, આપણને મતદાર યાદી મળે વહેલી, અમે પોતે માણસો મૂકીને ચકાસણી. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લગભગ 4-5 મહિના બાકી છે અને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય એવી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે. તમે જુઓ કે ભૂતકાળમાં પણ અમને બહુ કડવા અનુભવ થયા છે ઇલેક્શન કમિશનના ચૂંટણી શાખાના, ત્યારે આ વખતે આજે જે મુદ્દો લઈને આવ્યા છે એ મુદ્દામાં જે
કલેક્ટર ઓફિસથી જે ફોટાવાળી મતદાર યાદી અમને આપવામાં આવે છે. આજે વડોદરા શહેર જિલ્લાની વાત કરીએ તો વડોદરા શહેર જિલ્લામાં 10 વિધાનસભા આવે છે. એમાં શહેરમાં એક આ વિધાનસભા અકોટા 143. તો અમારા કાર્યકર્તાઓએ જ્યારે આ વિધાનસભાની મતદાર યાદીનું વેરિફિકેશન શરૂ કર્યું તો આમાં તમે જુઓ કે આ ફોટાવાળી મતદાર યાદીની અંદર જે આ એક વ્યક્તિ જેનો ફોટો પણ સરખો છે, એનું નામ પણ સેમ છે અને એનું સરનામું પણ સરખું જ છે, પણ એનો વોટર આઈડી નંબર અલગ અલગ છે. એનો મતલબ કે આ એક વ્યક્તિને 2 વોટ આપવાનો અધિકાર છે. હું આપણા માધ્યમથી પૂછવા માગું છું કે શું લોકશાહીમાં કોઈ એક કરતાં વધારે વોટ આપી શકે? એનો મતલબ કે આ મતદાર યાદીમાં છબરડા છે. આવું તો અકોટા વિધાનસભાનું અમે શરૂ કર્યું. આજે શહેર જિલ્લામાં 10 વિધાનસભા આવે છે. બીજી વિધાનસભાની મતદાર યાદીમાં આવા છબરડા નહીં થયા હોય એની શું ખાતરી છે? માટે વડોદરા શહેરના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અમને એમની પર વિશ્વાસ છે કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવશો. કોર્પોરેશનની ચૂંટણી આવવાની છે, હજુ સુધી અમારી પાસે કોર્પોરેશનની મતદાર યાદી હાથમાં આવી નથી. જે કોર્પોરેશનમાં જે વ્યક્તિ ચૂંટણી શાખાના અધિકારી બેઠા છે એમની જવાબદારી છે કે રાજકીય પક્ષોને મતદાર યાદી પહોંચાડવાની. તો હજી એ મતદાર યાદી પણ અમને પહોંચાડી નથી. તો અમે આ મતદાર યાદી પર તો અમે કામ શરૂ કર્યું અમારા કાર્યકર્તાઓએ, પણ એ વોટર લિસ્ટ પણ અમારે જોવાનું છે. કારણ કે આ મતદાર યાદીમાં બીજા છબરડા એવા છે કે જે લોકોના મૃત્યુ થયેલા છે એવા લોકોના પણ નામ છે. જે લોકો સ્થળાંતર કરી દીધું હોય, એક જગ્યાએથી બીજે રહેવા જતા રહ્યા હોય અથવા ગુજરાત રાજ્યની બહાર જતા રહ્યા હોય એવા લોકોના પણ નામ છે. અને બીજું તમે કહું કે જે ગરીબ લોકો છે જેને આ કોર્પોરેશનવાળા જેમના મકાનો તોડી કાઢે છે, ઝૂંપડા તોડીને એમને કોઈ આવાસ યોજનામાં મુખ્યમંત્રી આવાસ હોય કે પ્રધાનમંત્રી આવાસ હોય એમાં જે મકાનો આપે છે. તો એક ઉદાહરણ આપું કે ફતેહગંજમાં જે કલ્યાણનગરવાળા છે એ લોકોને માણેજામાં મકાન આપી દીધા, તો એ લોકોને વોટિંગ કંઈ કરવાનું? તો એવા લોકો માટે પણ સુધારણા કાર્યક્રમ શરૂ થાય. અમે કોંગ્રેસ પાર્ટી અગાઉ 18 માર્ચે ત્રિમાસિક સુધારણા ઝુંબેશ કાર્યક્રમ થવો જોઈએ એ અમે લેખિતમાં રજૂઆત કરી છે. આ ઓગસ્ટ મહિનો ચાલે છે. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ 6 મહિના થઈ ગયા. અમારા આવેદનપત્રને કોઈ ધ્યાનમાં રાખીને કશું કાર્યક્રમ કરવામાં નથી આવ્યો. આજે ફરી અમે કીધું છે કે આ ત્રિમાસિક સુધારણા કાર્યક્રમ જાહેર કરો અને કોઈ પણ વ્યક્તિ વોટથી વંચિત ના રહી જાય એવું આયોજન કરવામાં આવે. આપ જાણો છો કે આખા દેશની અંદર અમારા નેતા રાહુલ ગાંધી પણ ઇલેક્શન કમિશનની ઉપર સવાલ ઉઠાયા છે. ત્યારે વડોદરા શહેરમાં પણ આ બહુ મોટો સળગતો પ્રશ્ન છે કે અમે આટલી મહેનત કરીએ, અમે પ્રજાના પ્રશ્નો માટે લડીએ છીએ, આંદોલન કરીએ છીએ અને પ્રજા હવે કોંગ્રેસ પર વિશ્વાસ મૂકી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે કોઈ પણ હદે જઈ શકે એવું છે. ત્યારે મતદાર યાદીમાં છબરડા જે થયા છે એ સુધારવામાં આવે એ અમે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. શ્રાવણ માસના પાવન દિવસો ચાલી રહ્યા છે ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કરનાળીના શ્રી કુબેર મંદિર ખાતે પાતેશ્વર શિવલિંગ પૂજનનો વિશેષ લાભ લીધો હતો. શિવ આરાધનાના પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવજીના પૂજન અર્ચનનો મહિમા તો છે જ, પરંતુ તેમાંય વિશેષ કરીને પાતેશ્વર શિવલિંગ પૂજનને સવિશેષ ફળદાયી માનવામાં આવ્યું છે. ત્યારે કરનાળીના શ્રી કુબેર ભંડારી મંદિર સંકુલમાં મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને અનુલક્ષી રોજ પાતેશ્વર પૂજન આયોજન કરાયું છે. બ્રાહ્મણો દ્વારા રોજે રોજ માટીમાંથી પાતેશ્વર લિંગની સ્થાપના કરી વિધિવત રીતે પૂજન કરાઈ રહ્યું છે. ત્યારે કુબેરદાદા પ્રત્યે અનન્ય શ્રદ્ધાભાવ ધરાવતા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા આજે શ્રી કુબેર મંદિર ખાતે આવી પહોંચ્યા હતા અને પાતેશ્વર શિવલિંગની પૂજન વિધિમાં જોડાયા હતા. બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે પાતેશ્વર શિવલિંગની પદ્ધતિસરની કલાકો સુધી ચાલેલી વિશેષ પૂજામાં જોડાઈને પૂજન અર્ચન અને દિવ્ય આરતીનો લાભ લઈ કુબેરદાદા અને બ્રાહ્મણોના આશીર્વાદ મેળવી કુબેરદાદા સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરી હતી. શ્રાવણ માસને અનુલક્ષી કુબેર મંદિરમાં મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ દ્વારા શિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હોય. કથાના મહારાષ્ટ્રના યજમાનો તેમજ વ્યાસપીઠ પર બિરાજમાન કથાકાર દ્વારા ધારાસભ્ય શૈલેષ મહેતાનું પુષ્પગુચ્છ અને શોલ ઓઢાવી સ્વાગત કરી અભિવાદન કર્યું હતું. આ અવસરે મંદિર ટ્રસ્ટના મહંત દિનેશગીરી મહારાજ, મહંત નંદગીરીજી મહારાજ, પ્રવન ત્રિવેદી, ડભોઈ નગરના પ્રમુખ બિરેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. જય કુબેર. આજે શ્રાવણ મહિનામાં આજે કુબેર દાદાના પૂજા, અભિષેક અને આરતીનો લાભ મળ્યો છે. સાથે સાથે જ કરનાળી કુબેર મંદિર સાથે પૂરા શ્રાવણ મહિના માટે પાર્થેશ્વર ચિંતામણીને સ્થાપન અને પૂજાનું જે આયોજન કરવામાં આવ્યું છે. આજે પાર્થેશ્વર દાદાની પૂજા અને એમની આરતીનો પણ લાભ મળ્યો છે. હું કુબેર દાદાને અને પાર્થેશ્વર
મહાદેવને પ્રાર્થના કરું છું કે જે કોઈ કુબેર ભક્તો અહીંયા એમની મનોકામના લઈને આવે એ તમામની મનોકામના પૂર્ણ થાય અને વડોદરા જિલ્લો હોય, ગુજરાત હોય, ખાસ કરીને દરબારથી વિધાનસભાના તમામ નાગરિકો પર સુખ શાંતિ સમૃદ્ધિને વર્ષા કુબેર દાદા અને પાર્થેશ્વર દાદા તરફથી થતી રહે એ જ અભ્યર્થના. જય કુબેર, જય પાર્થેશ્વર. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આખરે ફાયર વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને કમિશનરે સિસોટી મારી રોકતા એકલવીર મહેન્દ્રસિંહ બચી ગયેલા સ્થાયી અધ્યક્ષને બુકે આપવા પાલિકા પધાર્યા. ચકોર સ્થાયી અધ્યક્ષને મહેન્દ્રસિંહની ચતુર ચાલનો ખ્યાલ આવી જતા પાછળ બારણે રવાના થતા મહેન્દ્રસિંહ પાછળ દોડ્યા. બુકે લીધા વિના અધ્યક્ષ રવાના. મારે અંદર અભિનંદન પાઠવવા જવું છે કે કોની ભલામણથી તમે આટલા કરોડો રૂપિયા આજે છે ત્યારે તમે 8-10 ગણો ભાવ આપ્યો. તમે તમારા ખિસ્સામાંથી આપત. આજે તમે તમારા છોકરાને 3.5 રૂપિયાની સિસોટી હરાઈ છે. 225 સિસોટી આ વડોદરાની જનતાની ખૂન પસીનાની કમાણીનો પૈસો છે. એટલે અમે તો મેન આભાર તો આપણા કમિશનર સાહેબે છે, પણ મેન પાસ તો આ લોકોએ કર્યું ને. તો આવી કેટલી દરખાસ્તો પાસ કરી છે અમે એમને જાણવા માંગીએ છીએ કે હજુ આવી તમે કેટલી દરખાસ્તો પાસ કરી છે 8 ગણા 10 ગણા ભાવે. આને કહેવાય ચોર કી દાલી મેં તિનખા. મેં અમને અભિનંદન પાઠવવા માટે આ બુગે લઈને જતો હતો. મારો ફક્ત અમને એક જ સવાલ હતો કે જે આ લાંચિયા અધિકારી જે સસ્પેન્ડ થયા, પણ એ દરખાસ્તો તમારા સ્થાયી સમિતિમાં પાસ થઈ ને, તો તમને ખબર ના પડી કે 225 રૂપિયાની સિસોટી આપણે 3,500-4,000 ખરીદીએ. તો હવે મારે એમને પૂછવું હતું કે સાહેબ દરખાસ્ત કોની ભલામણથી પાસ થઈ? તો એમાં સાહેબને પીપી લાગી ગઈ. સાહેબ જતા રહ્યા. આ હું નથી પૂછતો, વડોદરાની જનતા પૂછે છે. કેટલા સમયથી આપ ઊભા હતા? મેં ત્યાં 1.5 કલાકથી ઊભો છું. આ મારા ફૂલ મુરઝાઈ ગયા અને ભાઈ પાટલા બેણે નાહી ગયા. આ વડોદરાની જનતા વતી હું પૂછવા ગયો હતો કે સાહેબ તમે જે પેલા 3 મેન મગરો જે તમે સસ્પેન્ડ કર્યા સાહેબ, પણ પાસ તો તમારી પાસે થવા આવ્યું હતું ને, તમે પાસ કેમ કર્યું?
આવી બીજી કેટલી દરખાસ્તો તમે પાસ કરી છે એ પૂછવા આવ્યો હતો. અને આ તો હવે વડોદરાની જનતા પૂછશે. આ ગણપતિ આવી રહ્યા છે ને, તારે આરતી કરાવવા માટે પ્રસાદ વિતરણ કાર્યક્રમ વડોદરામાં ચાલુ થવાનો છે ને, ત્યારે વડોદરાની જનતા અમને સવાલ કરશે. કારણ કે વડોદરાની જનતાની ખૂન પસીનાની કમાણીના લોકો ટેક્સના રૂપિયા છે. આ લોકોને લેર કરવા માટે નથી હાલતા. ફ્રેન્ડ સેન્ડવિચ રેડ લેબલ માટે વડોદરાની જનતા નથી પૈસા આપતી. આ 3 વાર તો મારે પાણી છાંટવું પડ્યું, પણ એ ખબર નહીં, એ તાજા ને તાજા પાછળથી નીકળીને જતા રહ્યા અને કીધું કઈ ગયા તો કે સાહેબ પીપી ગયા. આવી પીપી હોય પાછલા બાયણેથી નીકળી જવાનું. તમે વડોદરાની જનતાના વોટ તો આગલા બાયણે લીધેલા. વડોદરાની જનતાએ તમને પ્રેમથી વોટ આપ્યા છે. તમે આ રીતે અમારી સાથે છેતરપિંડી કઈ રીતે કરો? પહેલા મીડિયાના બહાને કલાક કોન્ફરન્સ ચાલે છે, તો 1 કલાક નરેન્દ્ર મોદી ને અમિત શાહ બી આટલી બધી કોન્ફરન્સ નહીં કરતા, સીધી વાત નહીં કરતા. મન કી બાત મોદીજી અડધો કલાકમાં પતાવી દે. તમે 1.5 કલાક કરો છો વાત. વડોદરાની જનતા જવાબ માંગશે. ગાજરાવાડી વિસ્તારમાં બંધ પડી રહેલું પમ્પિંગ સ્ટેશનમાં બાળક બચવા આવતા ફાયર બ્રિગેડની ગાડી પણ ખાબકી. વડોદરા શહેરમાં આવેલ ગાજરાવાડી વિસ્તારમાં સુવેઝ પમ્પિંગ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. ત્યારબાદ ત્યાં સ્લેબ પણ ઊભો રહ્યો હતો અને સ્લેબ તૂટતા જ બાળક પમ્પિંગમાં પડી ગયું હતું અને સ્લેબ બાળકના માથાના ભાગે પડતા બાળકનું રેસ્ક્યુ કરાયું હતું. ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયર બ્રિગેડની ગાડી પાર્ક કરેલી જગ્યાની માટી ધીમે ધીમે ખસતા ગાડીના ડ્રાઈવરને જાણ કરવામાં આવી હતી. તે સમયે ગાડીના ડ્રાઈવર પાછળ લેતા ગાડી પલટી મારી ગઈ હતી અને બાળકને પમ્પિંગમાંથી બહાર કાઢીને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ફાયર વિભાગની ગાડીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર ખુશી પવાર. આ ગાજરાવાડી સુરેશ પંપ વિસ્તાર છે, જ્યાં સોલ્ટર હાઉસની પાછળનો ભાગ છે. ત્યાં ટૂંક સમય પહેલાં કોર્પોરેશન દ્વારા એક ડમ્પિંગ સ્ટેશનનું કામગીરી ચાલુ કરવામાં આવી. તેમાં સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો, ડમ્પિંગ સ્ટેશન બંધ કરાવ્યું સંપૂર્ણ રીતે. પણ જે ડમ્પિંગ સ્ટેશનની સાઇડ બંધ થઈ ગઈ તેના પછી તેના ખાડા કરેલા છે, તેના સળિયા બાર છે, ઘણી બધું એવું છે કે ત્યાં સાઇડ બંધ કર્યા પછી સંપૂર્ણ રીતે કોઈ કામગીરી બંધ કરી નથી, પણ ટૂંકટા ખાડા છે. તેમાં જ રીતે આજે એક ગટરનું ચેમ્બર ખુલ્લું રહી ગયું હતું, કે ખુલ્લું હતું પહેલાં તેને ખબર નહીં, પણ તેમાં એક બાળક પડ્યો અને તેના પર એક પથ્થરો પડ્યો, તે બાળક ત્યાં મૃત્યુ પામી ગયો. શું આ કોર્પોરેશનની જાણકારી એ નથી કે ભાઈ બાહેધરી કે આ જે ખાડા પડ્યા છે તેમને તેને પૂરો, આ જે ડેડ બોડી છે હાલમાં ત્યાંની ત્યાં રાખવામાં જ લઈને કોર્પોરેશન દ્વારા તેની સહાય જાહેર કરવામાં નહીં આવે, કેમ કે તેના મા બાપનો તે એકનો એક દીકરો હતો. બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડની ગાડી આવી હતી ને પલટી. બચાવ કામગીરીમાં ફાયર બ્રિગેડની કામગીરીમાં જે ગાડી આવી હતી તેના ફાયરના વિભાગના કર્મચારીઓ દ્વારા તે ડેડ બોડી બહાર કાઢ્યા પછી ગાડી રિવર્સ લેવા ગયા. તે પણ ગાડી પણ ત્યાં અંદર ખાડામાં ખાબકી છે. બહુ એનો પણ આભાત બચાવ થયો છે ફાયર જવાનનો, બાકી તેનું પણ આજે મૃત્યુ પામ્યું. સાગરસિંહ ઠાકોર. અમને કંટ્રોલ દ્વારા જાણ મળેલી એક છોકરો સુવેજની અંદર ઉતરી ગયો છે, પડી ગયો છે, જેને બચાવ કામગીરી કરવા માટે અમારા ટીમ સાથે, ગાજરાવાડી ટીમ સાથે અમે ઘટના સ્થળ ઉપર આવેલા. અને એ જે છોકરો હતો, મોટો સ્લેબ હતો, સ્લેબની ઉપર ઊભો હશે કે કંઈ હશે, એમાં પડી ગયો ને એના ઉપર સ્લેબ આવીને એનું માથું ફાટેલું હતું. તો અમે આવ્યા પછી સ્લેબને બહુ એ કરીને એ જે સ્લેબ હતો એ દોરી બાંધીને હટાવીને એ છોકરાને બહાર કાઢેલી છે. શું હાલત છે અત્યારે? બાળક મોત થયું છે? એ હું કહી ના શકું, એ તો ડૉક્ટરની એ હોય છે, અમે કહી ના શકીએ એના બારામાં. હવે એને પોલીસને બોલાવી છે, એમ્બ્યુલન્સ બોલાવી છે, આગળની કાર્યવાહી થશે. આપણી ગાડી પણ ધસી પડી છે, માટીની અંદર ધસી હતી. હા, એ ઘટના સ્થળ ઉપર આવ્યા પછી બાજુમાં કંઈ એમને પાર કરેલી અને ડ્રાઈવર અમારી જોડે બી રેસ્ક્યુ કામમાં હાજર હતો. અને અમારે અહીંથી એક છોકરો કહેવા આવ્યો કે તમારી ગાડી ધીરે ધીરે નમી રહી છે, એટલે મારો ડ્રાઈવર તાત્કાલિક દોડતો ગયો છે, અંદર ચડીને ગાડી રિવર્સ મારવા ગયો, પણ એ ભેકડ ખસી પડવાથી ગાડી નાલામાં પડી ગઈ. ડ્રાઈવરનો બચાવ થયો? ડ્રાઈવરનો બચાવ થયો. શું નામ આપનું? જીતેન્દ્ર જાદવ, એસો. શિવાલય જેમ દેહાલયને રોગાલય ન બનાવી તો બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદી. પવિત્ર શ્રાવણ માસમાં વાસુરણા ખાતે યોજાયો 5 દિવસીય એડવાન્સ ધ્યાન સાધના શિબિર. ડાંગ આહવા પવિત્ર શ્રાવણ માસમાં દંડકારણ્યની પાવન ભૂમિ ઉપર વાસુરણા સ્થિત તેજસ્વીની સંશોધિત ધામ ખાતે 5 દિવસીય એડવાન્સ ધ્યાન સાધના શિબિર યોજાઈ. શ્રી શ્રી રવિશંકરજી પ્રેરિત આર્ટ ઓફ લિવિંગના યોગ શિક્ષક શ્રી યોગેશભાઈ શેલાર દ્વારા 5 દિવસ શિબિરની તાલીમ અપાઈ.
દરમિયાન તેજસ્વીની સંસ્કૃતિ ધામના સંસ્થાપક બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદીએ સત્સંગ દરમિયાન મલિન મન ક્યારેય પણ ઈશ્વરમાં લીન થઈ શકતું નથી. ઉપવાસ દ્વારા તનની શુદ્ધિ સાથે સાધનાથી મનની શુદ્ધિ પણ અતિ મહત્વપૂર્ણ એ છે કે શ્રાવણ મહિનામાં જેટલું શિવાલયનું મહત્વ છે એટલું જ આ દેહાલયનું પણ છે. આ દેહ જ દેવાલય છે, શિવાલય છે અને એને રોગાલય ન બનાવવું હોય તો જીવન સાધના ખૂબ જરૂરી છે. સાત્વિક આહાર, સંતુલિત વિચાર, સફળ જીવનશૈલીની વ્યવહારિક તેમજ પ્રાયોગિક સમજણ આપતા બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદી, વિશિષ્ટ પ્રતિભા શ્રી યોગેશભાઈ તથા શ્રી એકનાથજી દ્વારા તન, મન અને વિચારોનું શુદ્ધિકરણ ધ્યાન કરાવાયું. દૂર સદૂર મહારાષ્ટ્ર અને ગુજરાતથી આવેલા સાધકોએ ચિંતામુક્ત, અવસાદમુક્ત થવાની અનુભૂતિ કરી હતી. પ્રકૃતિના સાનિધ્યમાં તેજસ્વીની સંસ્કૃતિ ધામમાં યુવાનો માટે આગામી શિબિર યોજવાનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે તેજસ્વી સંસ્કૃતિ ધામ સેવક સમુદાય પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી. રિપોર્ટ નટવરલાલ ભાટિયા. ઉપલેટામાં અંજુમને હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટને બબલા ફેમિલી તરફથી ઇસાલે સવાબ આખરી સફરવાન ડોનેટ કરવામાં આવેલ છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 104 વર્ષથી અવિરત કાર્યરત સંસ્થા અંજુમને હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. 1921થી આ સંસ્થાની શરૂઆત થઈ ત્યારથી વિવિધ સેવાઓ, ગરીબ પરિવારોને દવાઓ, મેડિકલ કેમ્પ, એમ્બ્યુલન્સ સેવા, મૈયતના કફન દફન સેવા, આંખોના મોતિયાના ઓપરેશન કરાવી આપવા જેવી દરેક સેવાકીય પ્રવૃત્તિઓમાં વર્ષોથી અવિરત સેવાઓ પૂરી પાડે છે. ત્યારે ફરી એકવાર ઉપલેટાના મુસ્લિમ સમાજમાં મૈયત માટે એક આખરી સફરવાનની સુવિધા ડોનર દ્વારા પૂરી પાડવામાં આવી હતી, જેમાં બબલા ફેમિલી દ્વારા ઉપલેટા અંજુમને ઇસ્લામ ટ્રસ્ટને આખરી સફરવાન અર્પણ કરવામાં આવેલ છે. જે વાન ઉપલેટાના દરેક મુસ્લિમ સમાજના મૈયત માટે ફ્રી સેવા ઉપયોગ લેવામાં આવનાર છે અને જેનો તમામ ખર્ચ અંજુમને ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા રાહેલી લાહા પૂરો પાડવામાં આવશે. આ તકે આજે ઉપલેટા શહેરમાં પંજાબી હોલ ખાતે દરેક મુસ્લિમ સમાજના અગ્રણીઓ, આગેવાનો, પ્રમુખ સહિતના વિવિધ હોદ્દેદારોની વિશાળ હાજરી વચ્ચે મુનીર બાપુ સાવરકુંડલાવાળાના હસ્તે આખરી સફરવાનને મુસ્લિમ સમાજના મૈયત માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા. અંજુમન હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ ઉપલેટા આજ રોજ એક અવિરતપણે પોતાની સેવા ચાલુ રાખે છે. તેમાં આજે મૈયત માટે આખરી સફર નામના વાહનનું ઇબ્તેદા કરેલ છે. આ ઇબ્તેદા પીરે તરીકત મુનીર બાપુ કોડીના સાવરકુંડલાવાળાના હસ્તે કરવામાં આવેલ છે અને આ તકે આ 17 લાખ રૂપિયાનું જે વાહન જે ડોનર દ્વારા પ્રાપ્ત થયેલ છે તેનો પણ અમે ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આ સેવા છે જે પણ ઉપલેટાના તમામ મુસ્લિમ સમુદાયના લોકો જેમના ઘરે મૈયત થયું હોય તેઓ એક માત્ર ફોન કરશે તો તેમના ઘર આંગણે 10 મિનિટ પહેલા વાહન આવી જશે અને કબ્રસ્તાનના ગેટ સુધી એ વાહન પહોંચાડી દેશે. આ એક સેવા ફ્રી સિબિલ્લા છે, એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અંજુમન હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ છે મેડિકલ સેવા હોય, એમ્બ્યુલન્સ હોય, ગરીબ દર્દીઓ જેઓ દવા ખરીદી નથી શકતા તેના વિનામૂલ્યે દવા પણ આપે છે. દર વર્ષે મોતિયાના ફ્રી ઓફમાં ઓપરેશન પણ કરાવી આપે છે અને મૈયતના કફન અને દફન સુધીનો તમામ સામાન એકમાત્ર ફોનમાં મળી રહે એવી સુવિધા પૂરી પાડે છે. એ પણ ભાવોભાવ એનો જે ખર્ચ હોય એ 3 દિવસમાં જો એના સગા સંબંધી ચૂકવી દઈએ તો ઠીક છે, ન ચૂકવે તો એ લાઈલા ફંડમાં લખાઈ જાય છે. આ સંસ્થા છે અંજુમન હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ. એની સ્થાપના 1921માં થઈ હતી. આજે એને 104 વર્ષ પૂરા થયા છે. આ સંસ્થાના ટ્રસ્ટીઓ તમે જોઈ શકો છો, મારી બાજુમાં ઉભેલા છે. આ બધા આ સંસ્થાના ટ્રસ્ટીઓ છે. તેઓ ડોનરને પણ ગોતી આવે છે અને પોતાની એજ હોવા છતાં પણ આ કાર્ય કરતા રહે છે. અમે અલ્લાહ તાલા પાસે દુઆ કરીએ છીએ કે હજી પણ એમની તાકાતમાં વધારો થાય અને આવા કામ ઉપલેટામાં થતા રહીએ.
સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.